હા મિત્રો, ધોરણ 10માં પ્રકરણ 17માં આપણું પાઠનું નામ હતું ગરીબી અને બેરોજગારી. માં આપણે ગરીબી સુધીના બધા ટોપિક પૂરા કરી ગયા. હવે આવે છે બેરોજગારી, અનએમ્પ્લોયમેન્ટ. બેરોજગાર વ્યક્તિ કોને કહેવાય? પહેલા તો પ્રશ્ન આખો એ છે, 4 ગુણમાં પૂછાય કે બેરોજગારીનો અર્થ આપી તેના પ્રકાર જણાવી દરેક પ્રકાર વિશે નોંધ લખો. બેરોજગારીનો અર્થ આપી તેના પ્રકાર જણાવી દરેક પ્રકાર વિશે નોંધ લખવાની છે. તો બેરોજગાર કોને કહેવાય? જેને કામ નથી મળતું એ બેરોજગાર નહીં. અર્થશાસ્ત્રની પરિભાષામાં બેરોજગારની કાયદેસરની વ્યાખ્યા કરવામાં આવી છે કે જેની ઉંમર 15 થી 60 વર્ષની વચ્ચેની હોય, એટલે પુખ્ત વયનો હોય, 15 થી 60 વર્ષની વચ્ચેનો હોય, બજારના પ્રવર્તમાન વેતન દરે કામ કરવા માટે તૈયાર હોય. એટલે બજારમાં જે પગાર દર ચાલતો હોય, વેતન દર ચાલતો હોય, 8,000, 10,000, 5,000, એ વેતન દરે પોતાને કામ કરવા માટે પોતાની તૈયારી હોય. કામ કરવાની ઈચ્છા અને એમાં વૃત્તિ હોવી જોઈએ. એ વ્યક્તિને તો કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ હોવી જોઈએ. બજારમાં પ્રવર્તમાન વેતન દરે કામ કરવા માટે તૈયાર હોવો જોઈએ. જેની ઉંમર 15 થી 60 વર્ષની વચ્ચેની હોય, યોગ્ય લાયકાત ધરાવતો હોય, એના માટે જે કામ કરવા માંગે છે એ પ્રમાણેની લાયકાત હોવી જોઈએ, અને કામ કરવાની શોધમાં ફરતો હોય, યોગ્ય લાયકાત હોય, બજારના પ્રવર્તમાન વેતન દરે કામ કરવા માટે તૈયાર હોય, કામની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો હોય, 15 થી 60 વર્ષની વચ્ચે આવતો હોય અને કામની શોધમાં ફરતો હોય, અને છતાં પણ જો એને કામ ન મળે તો એને કહેવાય બેરોજગાર. તો એ વ્યક્તિને કહેવાય બેરોજગાર. અને જો એવી સામૂહિક પરિસ્થિતિ હોય, સમૂહમાં એવી પરિસ્થિતિ હોય તો એને કહેવાય બેરોજગારી. એવી સામૂહિક પરિસ્થિતિને કહેવાય બેરોજગારી. મિત્રો, અર્થશાસ્ત્રની પરિભાષામાં બેરોજગાર કોને ન કહેવાય? અર્થશાસ્ત્રની પરિભાષામાં બેરોજગાર કોને ન કહેવાય? તો એક તો 15 વર્ષ કરતા નાનો અને 60 વર્ષ કરતા મોટો હોય. 15 વર્ષથી નાનો અને 60 વર્ષ કરતા મોટો, કામ કરવાની ઈચ્છા ન હોય, બજારમાં જે વેતન દર જોતું એના કરતા વધારે વેતન જોઈએ, વેતન દર હાલતું એના કરતા વધારે વેતન જોઈએ, કામ કરવાની ઈચ્છા ના હોય, યોગ્ય લાયકાત ના હોય, આળસુ હોય, ગૃહિણી, ઘરમાં કામ કરતી સ્ત્રી હોય, અપંગ હોય, શારીરિક માનસિક રીતે અશક્ત હોય, એવા લોકોને બેરોજગારની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવતો નથી. એ અર્થશાસ્ત્ર કહે છે. હવે બેરોજગારીના પ્રકાર તો 6 પ્રકાર છે: ઋતુગત, ઘર્ષણજન્ય, માળખાગત, પ્રચ્છન્ન એટલે કે છુપી, ઔદ્યોગિક અને શિક્ષિત. આ 6 પ્રકાર છે. ઋતુગત એટલે મોસમી, કોઈ એક ઋતુમાં કામ મળે, બાકી ઋતુમાં એને કામ ન મળે. ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે. ચોમાસામાં કામ મળે, બાકી ઋતુમાં કામ ન મળે, કામ વિના રહેવું પડે, તો એને કહેવાય ઋતુગત બેરોજગારી. ઘર્ષણજન્ય બેરોજગારી. ઘર્ષણજન્ય, જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે. તો તમને બધાને ખબર છે, જૂની ટેકનોલોજીમાં માણસોની જરૂરિયાત કેવી રીતે વધારે, નવી ટેકનોલોજીમાં કેવી રીતે ઓછી. તો જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે અને વ્યક્તિ બેરોજગાર બને તો એને કહેવાય ઘર્ષણજન્ય બેરોજગાર. પછી છે માળખાગત. ભારતનું સામાજિક માળખું પછાત અને રૂઢિચુસ્ત છે. જૂની રૂઢિઓ, પરંપરાઓ, માન્યતાઓ, ટેવો પ્રમાણે લોકો કામ કરતા હોય છે. મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. અન્ય વૈકલ્પિક વ્યવસાયનો અભાવ છે, અને ઘણી ફરી ખેતી સિવાય અન્ય વૈકલ્પિક વ્યવસાયનો અભાવ હોવાના કારણે ઘણી ફરી વ્યક્તિને બેરોજગાર રહેવું પડે, તેને કહેવાય માળખાગત બેરોજગાર. પછી છે પ્રચ્છન્ન. પ્રચ્છન્ન એટલે છુપી. કોઈ કામ છે એમાં જેટલા માણસોની જરૂરિયાત હોય, કોઈ કામમાં જેટલા માણસોની જરૂરિયાત હોય એના કરતાં વધારે માણસો એમાં રોકાયેલા હોય. કોઈ કામ છે કારખાનાનું, એમાં 10 માણસોની જરૂરિયાત છે, પણ એમાં 15 જણા રોકાયેલા છે. બહારથી એમ લાગે 15 તમને કામે જાય છે, પણ વાસ્તવમાં એ વધારાના જે 5 જણા છે
એનાથી કોઈ ઉત્પાદનમાં વધારો કે ઘટાડો થતો નથી, તો એને અર્થશાસ્ત્રની પરિભાષામાં બેરોજગાર કહેવાય. અને કયા પ્રકારનો બેરોજગાર કહેવાય? પ્રચ્છન્ન એટલે કે છુપી બેરોજગારી. એટલે જે કામમાં જેટલા માણસોની જરૂર છે એના કરતાં વધારે રોકાયેલા હોય અને વધારાના માણસો છે એને કેવા બેરોજગાર કહેવાય? પ્રચ્છન્ન એટલે કે છુપી બેરોજગારી. પછી છે ઔદ્યોગિક બેરોજગારી. વિદ્યુતના કારણે હડતાલ પડે, કાચા માલની અછતના કારણે કોઈ પણ કારણસર ઔદ્યોગિક એકમ બંધ થઈ જાય, ઔદ્યોગિક કારખાના બંધ થઈ જાય અને વ્યક્તિ બેરોજગાર બને તો એને કહેવાય ઔદ્યોગિક બેરોજગારી. કોઈ પણ કારણસર કાચા માલની અછત હોય, વિદ્યુત એટલે વીજળી ન હોય, હડતાલ પડે, કારખાનું કોઈ પણ કારણોસર બંધ થઈ ગયું અને એમાં કામ કરતો મજદૂર જો બેરોજગાર બને તો એને કહેવાય ઔદ્યોગિક બેરોજગારી. અને છેલ્લી છે શિક્ષિત બેરોજગારી. કોઈ વ્યક્તિ ઓછામાં ઓછું ધોરણ 10 એટલે માધ્યમિક શિક્ષણ મેળવેલું હોય અને કામની શોધમાં ફરતો હોય છતાં પણ જો એને કામ ન મળે, કોઈ વ્યક્તિ ઓછામાં ઓછું ધોરણ 10 માધ્યમિક શિક્ષણ મેળવેલું છે અને કામની શોધમાં ફરે છે છતાં પણ જો એને કામ નથી મળતું તો એને કહેવાય શિક્ષિત બેરોજગાર. એને કહેવાય શિક્ષિત બેરોજગાર. એટલે બેરોજગારીના કેટલા પ્રકાર છે? 6: ઋતુગત, ઘર્ષણજન્ય, માળખાગત, પ્રચ્છન્ન એટલે છુપી, ઔદ્યોગિક અને શિક્ષિત. આ બેરોજગારીની શું છે? વ્યાખ્યા છે. જો મિત્રો એના ભાઈ ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ, ભારતમાં અલગ અલગ રાજ્યમાં બેરોજગાર વ્યક્તિની સંખ્યા અલગ અલગ છે. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ રાજ્યવાર સ્થિતિ અલગ અલગ છે. આપણી રોજગાર વિનિમય કચેરી, રોજગાર વિનિમય કચેરી એટલે બેરોજગાર વ્યક્તિને કામ આપવાનું કામ કરે. કોઈ બેરોજગાર વ્યક્તિ હોય પોતાનું નામ અહીંયા રોજગાર વિનિમય કચેરીમાં નોંધાવી આવે તો એને એની લાયકાત પ્રમાણે ક્યાં કામ મળશે એવી માહિતી આપવાનું કામ કરે રોજગાર વિનિમય કચેરી. એ રોજગાર વાંચોની નોંધણી કરવામાં ઉદાસીનતાના કારણે તેની સંખ્યાનું ચોક્કસ પ્રમાણે અંદાજ કાઢવો આપણે અહીંયા મુશ્કેલ છે. તેમ છતાં ભારતનું શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નેશનલ સેમ્પલ સર્વે NSSના આધારે ભારતમાં બેરોજગારીનો વ્યાપકતાનો ખ્યાલ આવે છે. ભારતમાં 2011માં વસ્તી ગણતરીએ 116 મિલિયન લોકો રોજગારની શોધમાં હતા. 116 મિલિયન લોકો 2011ની વસ્તી ગણતરીએ રોજગારીની શોધમાં હતા. એમાં 32 મિલિયન છે એ અશિક્ષિત હતા એટલે ધોરણ 10 કરતાં ઓછું ભણેલા હતા, જ્યારે 84 મિલિયન શિક્ષિત હતા એટલે ધોરણ 10 કરતાં વધુ ભણેલા હતા. જેઓની ઉંમર 15 થી 24 વર્ષની વચ્ચે હોય એવા અંદાજે હતા 4.70 કરોડ હતા. જેમની ઉંમર 15 થી 24 વર્ષની વચ્ચે હોય એવા કેટલા હતા? 4.70 કરોડ. 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા, 32 મિલિયન અશિક્ષિત હતા, 84 મિલિયન શિક્ષિત હતા અને જેમની ઉંમર 15 થી 60 વર્ષની વચ્ચે હોય એવા 4.70 કરોડ હતા. લેબર બ્યુરોના સર્વે મુજબ ભારતમાં 2013-14માં બેરોજગારીનો દર 5.4% જોવા મળ્યો અને ગુજરાતમાં દર 1012 વ્યક્તિઓ બેરોજગાર છે. 1012 એટલે 1.2%, 12% ના થાય, 100 નથી, 1012 છે. એટલે ગુજરાતમાં દર 1012 વ્યક્તિઓ છે એટલે 1.2% વ્યક્તિ બેરોજગાર છે. ભારતમાં 2009-10માં દર 1000 શહેરી વિસ્તારમાં 34 વ્યક્તિઓ, 34 વ્યક્તિઓ શહેરી વિસ્તારમાં દર 1000 એટલે 3.4% અને ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિઓ એટલે 1.6%. એટલે એનો અર્થ એવો કે બેરોજગાર સૌથી વધારે ક્યાં છે? ગામડામાં કે શહેરમાં? તો શહેરમાં છે. જ્યારે ગરીબો સૌથી વધારે ક્યાં હતા? ગામડામાં હતા. બેરોજગાર સૌથી વધારે ક્યાં છે? શહેરમાં છે. શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ શહેરમાં વધુ જોવા મળ્યું અને 2013માં સ્ત્રીઓમાં બેરોજગારીનો દર 7.7% આપણને જોવા મળ્યો. સ્ત્રી બેરોજગારીનો દર કેટલો જોવા મળ્યો? 7.7%. ભારતમાં સિક્કિમ, કેરેલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા જેવા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું છે. હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ અને ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ નીચું રહ્યું છે. ગુજરાતમાં રોજગારીની ક્ષેત્રે સારી અને નોંધનીય પરિસ્થિતિ છે, એના કારણે બેરોજગારીનું પ્રમાણ ઓછું છે.
ભારતમાં એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા 15% લોકો યુવાનો છે, જે વિશ્વની વસ્તીના 66% લોકો જે 35 વર્ષની વય સુધીના યુવાનો છે જે ભારતમાં છે. ભારત જો વિશ્વમાં યુવા દેશો થકી મહાસત્તા બનવાની દિશામાં આગળ વધવું હશે તો ભારતમાં બેરોજગારીના વરવા સ્વરૂપને બદલવું જ પડશે. જો આપણને વિશ્વની મહાસત્તા બનવું હોય તો આ બેરોજગારીની સંખ્યાને આપણને ઘટાડવી જ પડશે. ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણ એક જ છે, વસ્તી વધારો. જે દરે વસ્તી વધે છે એ દરે આપણા દેશમાં નવી રોજગારીની તકોનું સર્જન થતું નથી. પરિણામે બેરોજગાર વ્યક્તિઓની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. વસ્તી વધી, આમે એટલી નવી નવી રોજગારીની તકોનું સર્જન નથી થતું, નવી ઇન્ડસ્ટ્રીયલ હબ ખુલતા નથી. પરિણામે દિવસે દિવસે બેરોજગારની સંખ્યા વધતી જાય છે. એટલે બેરોજગારી વધવાનું મુખ્ય કારણ છે વસ્તી વધારો. માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાનનો અભાવ, ટેકનિકલ જ્ઞાન કે કૌશલ્યનો અભાવ અને પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરી શકવામાં આપણી નિષ્ફળતા છે. ખેતી ક્ષેત્રે આપણે જોઈએ તો વરસાદની અનિયમિતતા છે અને એના કારણે જોખમનું વધુ પ્રમાણ, કૃષિ વ્યવસાયમાં લોકોનો રસ ઘટવો, સિંચાઈની ઓછી સગવડ, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીના અભાવે ઘણા વ્યક્તિને બેકાર બેસવું પડે છે. કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ, જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, પરંપરાગત વ્યવસાય કે કુટુંબિક ધંધામાં રોકાઈ રહેવું પડે છે. અન્ય નવા વ્યવસાય કે ઉદ્યોગ શરૂ કરવામાં સાહસોનો અભાવ, જ્ઞાન, કૌશલ્ય, તાલીમ અને અનુભવની ખામી, શ્રમની અગતિશીલતા, માનવ શ્રમનું ખામી ભરેલું આયોજન, ઔદ્યોગિક વિકાસનો ધીમો દર, બચત વૃત્તિનો ઓછો દર, તેથી મૂડી સર્જન દરમાં ઘટાડો થવો, પરિણામે નવા નવા ધંધા ઉદ્યોગોના રોકાણના અભાવે શરૂ ન થઈ શકવા જેવા અનેક કારણો જવાબદાર છે. આ બધા બેરોજગારી પાછળના કારણો જવાબદાર હતા. આ બેરોજગારીનો અર્થ હતો, એના પ્રકાર સમજાવ્યા, પછી ભારતમાં બેરોજગારીનું તમને પ્રમાણ સમજાવ્યું. મિત્રો, એના પછીનો આપણો ટોપિક રહેશે બેરોજગારી ઘટાડવાના ઉપાય અને વિશ્વ શ્રમ બજાર. ટેક્સ્ટ બુકમાં 2.5 થી 3 પેજનો પ્રશ્ન છે, પણ જ્યારે આપણી સ્કૂલો ખુલશે ત્યારે હું તમને શોર્ટકટમાં લીથામાં બનાવીને પ્રશ્ન સમજાવીશ, એટલે તમને યાદ રાખવામાં ઈઝી પડશે. બેરોજગારી ઘટાડવાના ઉપાય ટેક્સ્ટ બુકમાં ખાલી 2.5 પેજનો પ્રશ્ન, ટેક્સ્ટ બુકના 2.5 પેજ લખો તો તમારા તો 6 થી 7 પેજ થાય. અને વિશ્વ શ્રમ બજાર એ 2 પ્રશ્ન પછી હું તમને લીથામાં PDF બનાવીને મોકલી દઈશ, અથવા સ્કૂલો ચાલુ થશે ત્યારે હું તમને સમજાવીશ.